હેલો એવરીવન. હવે આજે આપણે લોકો જે કરવાના છીએ એ ધીરું હાલવા દે, મને લાગે છે એવું. ચલો, કાલે આપણે લોકો જે ભણ્યા હતા એ ડેલ ક્રેડિટ કમિશન વિશે ભણ્યા હતા, તો આજે આપણે લોકો કરી રહ્યા છીએ ઇલસ્ટ્રેશન નંબર 4. તો આવી જાવ બધા લોકો ઇલસ્ટ્રેશન નંબર 4 પર. ઇલસ્ટ્રેશન નંબર 4 અને એના પેજ નંબર છે 63. પેજ નંબર 63 અને ઇલસ્ટ્રેશન નંબર છે 4. ચાલો, ઇલસ્ટ્રેશન નંબર 4 અને પેજ નંબર છે એના 63. ઓકે ગાઈસ, ચલો જોઈએ છીએ. A consigned goods valued rupees 4 lakh to be and paid rupees 400 for expenses. The consignee sold the entire consignment for 6,000, of which credit sales were 4,000 and cash sales 2,000. Consignee allowed 5% commission on sales with no provision for any DEL credit commission. એટલે આની અંદર કોઈ પણ જાતનું DEL credit commission દેવાનું નથી. A customer pays to pay rupees 200. કસ્ટમર છે 200 રૂપિયા દેતો નથી. કોઈ કસ્ટમર હશે આને 200 રૂપિયા નહીં દે, બરોબર છે? તો 200 રૂપિયા જો નહીં દે તો આપણને લોસ થઈ જવાનો છે અને લોસની આપણે એન્ટ્રી દેવી પડશે ફ્રેન્ડ્સ. તો હું આના માટે તમને લોકોને પહેલા સમ કાઉન્ટ કરાવીશ, કારણ કે સમ આખો ગણશું તો જ આપણને ખબર પડશે, બરોબર છે? તો બનાવો ચાલો સૌથી પહેલા બધાને દેખાય છે ક્લિયરલી ફ્રેન્ડ્સ? No, sir. હે? Yes, sir. દેખાય ને? મજા આવે ને સ્ક્રીન શેર કરી તો? ઓકે. કન્સાઇનમેન્ટ અકાઉન્ટ અહીંયા આપણે ડેબિટ કરશું, અહીંયા આપણે ક્રેડિટ કરશું. ઓકે, બીજું બનાવશું. કન્સાઇની કોણ છે આમાં? પ્રેઝન્ટ કરેલી સ્ક્રીન નથી દેખાતી. બાકી બધાને દેખાય છે, કોઈ નથી દેખાતી? તમે દેખાવશો. નથી દેખાતી. દેખાય છે. દેખાય નથી દેખાતી. નથી દેખાતી. દેખાય છે. નથી દેખાતી. તમે પ્રેઝન્ટ કરેલી જો તો તારા કોમ્પ્યુટરમાં કરો, બંધ કરી દે. ચાલુ કરો. નીચે નારાયણ ક્લાસીસ હશે એમાં દેખાશે. શેર તો કરો. કન્સાઇની શેર જ છે. કન્સાઇની બી અકાઉન્ટ તો ઓલું કઈ બનાવ્યું? દેખાય છે? ઈ કન્સાઇનમેન્ટ અકાઉન્ટ Yes, sir. દેખાણી ને હવે? Yes, sir. ઓકે. અને બીજું આવશે કન્સાઇની બી અકાઉન્ટ. ચલો બનાવો. નથી. દેખાડો. તમે દેખાઓ. દેખાડું ને? શું કરીએ તો દેખાય છે? એની મેળે મેળે જ આવી જાય છે. ઓકે. અહીંયા ડેબિટ, અહીંયા ક્રેડિટ. એટલે જે મને લાગે પાછળથી આવતા હશે ને એ લોકોને થોડીક વાર હું જ દેખાતો હોઈશ. હજી તમે દેખાવ છો, સ્ક્રીન નથી દેખાતી. નારાયણ ક્લાસીસ જુનાગઢ ઉપર ક્લિક કરો. તમે દેખાવ ને ઉપર કે નીચે સ્ક્રીન હશે લખેલી. તમારી ઉપર કે નીચે સ્ક્રીન લખેલી હશે એને જુઓ. ક્લિક કરો. આવ્યું? સ્ક્રીનમાં આવી છે. સ્ક્રીન શેર કરી એટલે આ હારું જ આવે ને? કે બતાવો તો. બતાવે. ઉપર વાંચી લો. ચલો, જોરદાર. વાવ. નહીં, ચાલો હવે જોઈએ ફ્રેન્ડ્સ, સમની શરૂઆત કરીએ. જો એ કન્સાઇન્ડ ગુડ્સ વેલ્યુ એટેડ રૂપીસ 4,000 ટુ બી. એ ચાલો ભાઈ બંધ કરો, હવે કામ કરો. એ શું કહ્યું છે? 4,000 નો માલ બી ને વેચવા માટે મોકલ્યો છે. પછી ભલે ને ચાલુ રીતે જોઈએ તો કઈ વાંધો નહીં. એ 4,000 નો માલ બી ને વેચવા માટે મોકલ્યો. તો અહીંયા આપણે શું લખશું? ટુ એ goods sent on consignment account. કેટલા છે ફ્રેન્ડ્સ? 4,000. બરાબર છે.
ચાલો હવે આની માનો કે જર્નલ એન્ટ્રી કરવી હોય તો શું કરાય જર્નલ એન્ટ્રી? તો કે કન્સાઇનમેન્ટ અકાઉન્ટમાં આપણે 4000 ડેબિટ કર્યા છે તો કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ક્રેડિટ. અહીંયા જર્નલ એન્ટ્રી પૂછી છે તો હું જર્નલ એન્ટ્રી સાઈડમાં લખતો જાઉં છું તમારા માટે, અને તમને એવું લાગે તો આગળ પાછળ લખતા જાજો જર્નલ એન્ટ્રી. લખજો પહેલી જર્નલ એન્ટ્રી, કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ડેબિટ, કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ડેબિટ કેટલા રૂપીસ? 4000 to goods sent on consignment account credit 4000. Clear everyone? Consignment account debit 4000 to goods sent on consignment account credit 4000. Clear? ચલો પહેલી એન્ટ્રી બધાને આવડી? ઓકે. પછી શું કહે છે જુઓ, એન્ડ પે રૂપીસ 400 ફોર એક્સપેન્સ. કન્સાઇનર એટલે કે કન્સાઇનરે પોતે એટલે કે એ પોતે 400 રૂપિયા ખર્ચના ચૂકવ્યા છે, તો એ 400 રૂપિયા ચૂકવે, કન્સાઇનર ચૂકવે, તો અહીંયા આપણે ક્યાં ખાતે લખવાનું તો ટુ કેશ ઓર બેંક અકાઉન્ટ, કારણ કે આપણે કન્સાઇનર છીએ અને આપણી જ બુકમાં આપણે અકાઉન્ટ બનાવીએ છીએ, તો કેશ ઓર બેંક અકાઉન્ટ આપણે લખશું અને ઇન્ટુ બ્રેકેટ કરીને લખશું શું? એક્સપેન્સીસ પેડ બાય કન્સાઇનર. expenses paid by a consignor. expenses paid by consignor. ચાલો જર્નલ એન્ટ્રી કરવી હોય તો શું કરી શકીએ? તો કે 400 રૂપિયા આપણે કન્સાઇનમેન્ટ અકાઉન્ટમાં ડેબિટ કર્યા અને કેશ અને બેંકમાં શું કરશું? ક્રેડિટ. તો ચલો બીજી જર્નલ એન્ટ્રી લખો, કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ડેબિટ to cash or bank. 400 to cash or bank account credit 400. Okay dear friends, બીજું કન્સાઇનમેન્ટના જે લોકો મારા પહેલા બે લેક્ચર નથી જોયા એ મેં પહેલા બે લેક્ચર પણ અપલોડ કરી દીધા છે, તો આઈ હોપ કે તમે લોકો છે એ પહેલા બે લેક્ચર પણ જોઈ લેશો ફ્રેન્ડ્સ. ચલો એના પછી the consignee sold the entire consignment for 6000 of which credit sales 4000 and cash sales 2000. કન્સાઇનીએ બધોય માલ વેચી નાખ્યો કેટલામાં? 6000 માં. કન્સાઇનીએ બધોય માલ વેચ્યો હોય તો આપણા માટે તો ઇન્કમ થઈ, બરોબર છે, તો આપણે અહીંયા ક્રેડિટ કરશું, પણ આ બધા રૂપિયા આપણે કોની પાસે માંગવાના હોય? કન્સાઇની પાસેથી, બરોબર છે, તો અહીંયા લખશું આપણે કન્સાઇની બી અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ કરીને લખશું આપણે સેલ્સ, કારણ કે કન્સાઇની પાસેથી આપણે રૂપિયા માંગવાના છે, કારણ કે કન્સાઇની આખો માલ વેચી નાખ્યો છે, બરોબર. હવે એમાં એમ કે છે કે ભાઈ ક્રેડિટ સેલ્સ છે કેટલું? ક્રેડિટ સેલ્સ એને કેટલું કર્યું છે? 4000 નું, અને કેશ સેલ્સ કર્યું છે 2000 નું. ટોટલ કરો તો કેટલા થાય? 6000 થાય. આ રૂપિયા કન્સાઇની પાસે પડ્યા છે એટલે કન્સાઇની આપણો ડેટર થઈ ગયો, ડેટર ઇઝ ઓલવેઝ ડેબિટ, એટલે કે અહીંયા ક્રેડિટ અને કન્સાઇનીના અકાઉન્ટમાં આપણે શું કરી દેવું પડશે ફ્રેન્ડ્સ? ડેબિટ. તો કન્સાઇની બી અકાઉન્ટમાં ડેબિટ કરો 6000 રૂપીસ, ઓપોઝિટ અકાઉન્ટ નેમ લખો ટુ કન્સાઇનમેન્ટ અકાઉન્ટ, અને ઇન્ટુ બ્રેકેટ કરીને લખવાનું સેલ્સ. ક્લિયર એવરીવન? હવે આની જર્નલ એન્ટ્રી બનાવવી હોય તો શું જર્નલ એન્ટ્રી પડે? તો કે ભાઈ કન્સાઇની અકાઉન્ટમાં આપણે ડેબિટ કર્યા છે અને કન્સાઇનમેન્ટમાં એને શું કરી દીધા છે? 6000 ને ક્રેડિટ કર્યા છે, બરોબર. કન્સાઇનમેન્ટમાં જો 6000 ક્રેડિટ કર્યા દેખાય છે, તો જર્નલ એન્ટ્રી લખો. જે શું જર્નલ એન્ટ્રી થશે? ત્રીજી, કે કન્સાઇની બી અકાઉન્ટ ડેબિટ, જરૂરી છે, કદાચ ખાલી એન્ટ્રી પૂછે સમમાં, 6000 to consignment account credit 6000. હજી કહી દઉં ફ્રેન્ડ્સ કે આપણે લોકો છે એ આ ચેપ્ટર થોડું અઘરા જેવું છે, એટલે હું બધા જ સમ કરાવવા માંગુ છું ઇલસ્ટ્રેશનના, કારણ કે ઇલસ્ટ્રેશનમાં ટોપિક વાઇઝ જાય છે આ લોકો, એટલે બરોબર છે. અને પછી આપણે લોકો આઈએમપી સમ કરશું આના પછી. Consignee is allowed 5% commission on sales with no provision for any DEL creditor. એટલે કે DEL creditor કમિશન છે
એવું એક પણ રૂપિયાનું ડેલ ક્રેડિટર કમિશન આપવાનું નથી. ડેલ ક્રેડિટર કમિશન એટલે આપણે કાલે ભણ્યા હતા. શું ડેલ ક્રેડિટર કમિશનનો મતલબ થાય કે ઉધાર વેચાણ ઉપર કન્સાઈનીને કમિશન આપવામાં આવે અને એને ડેલ ક્રેડિટર કમિશન આપવામાં આવે તો જો કસ્ટમર કોઈ બૂચ મારે એટલે કે બેડ ડેબ કરે તો એની એન્ટ્રી છે એ આપણી બુકમાં થાય નહીં. ઈ કોને ભોગવવું પડે? કન્સાઈની ભોગવશે પોતે. બરોબર છે. પણ અહીંયા ડેલ ક્રેડિટર કમિશન નથી દેતા એટલે કોઈ પણ જો આપણને બૂચ મારશે તો એ આપણે ભોગવવું પડશે ફ્રેન્ડ્સ. ઓકે, તો ચાલો જોઈએ. 5% કમિશન કન્સાઈનીને દેવાનું છે એટલે અહીંયા ડેબિટ કરશું ટુ કન્સાઈની બી અકાઉન્ટ. કમિશન બિઝનેસ માટે એક્સપેન્સ છે અને એક્સપેન્સને આપણે કન્સાઇનમેન્ટમાં ડેબિટ કરીએ ટુ કન્સાઈની બી અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ કરીને લખું છું હું કમિશન. ઓકે, કેટલું કમિશન થશે એ જોઈએ ફ્રેન્ડ્સ. 2 મિનિટો. હેલો, પાછું મોકલો જઈએ. થઈ ગયું જોઈને હવે ચેનલ નહોતું થતું એને. યસ સર. ઓકે, ચલો તો સેલ્સ આપણે છે કમિશન દઈએ છીએ તો સેલ્સ કેટલું હતું? 6000. એના કેટલા પર્સન્ટ દેવાના છે? 5%. એટલે 300 કમિશન થશે ફ્રેન્ડ્સ. ત્યાં ડેબિટ તો કન્સાઈની અકાઉન્ટમાં આપણે એને શું કરી દેવું પડશે? ક્રેડિટ. તો કન્સાઈની અકાઉન્ટમાં ક્રેડિટ કરો 300 રૂપીસ. ઓપોઝિટ અકાઉન્ટ નેમ લખો બાય કન્સાઇનમેન્ટ અકાઉન્ટ. ઇન્ટુ બ્રેકેટ કરીને લખીએ છીએ આપણે કમિશન. ચલો આની એન્ટ્રી બનાવી હોય તો શું જનરલ એન્ટ્રી બનશે? તો કે કન્સાઇનમેન્ટ અકાઉન્ટમાં ડેબિટ કર્યું છે કમિશન તો કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇની અકાઉન્ટ ક્રેડિટ. ઓકે, ચલો લખો જે ચોથી એન્ટ્રી કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ડેબિટ ₹300 ટુ કન્સાઇની બી અકાઉન્ટ ક્રેડિટ ₹300. Everyone clear? ક્લિયર બધાને? યસ સર. ઓકે, ચલો એના પછી શું કહે છે? અ કસ્ટમર ફેલ ટુ પે ₹200. કસ્ટમરે 200 રૂપિયા નો આપ્યા તો હવે જો આપણે આને કઈ ડેલ ક્રેડિટ કમિશન તો આપતા નથી બી ને, તો બી ને ડેલ ક્રેડિટ કમિશન નો દેતા હોય એનો મતલબ એમ કે કસ્ટમર બૂચ માર્યું ભોગવવાનું તો આપણે જ હોય ને. આપણે ભોગવીએ એટલે આપણા અકાઉન્ટમાં ડેબિટ કરીએ. પણ આ 200 રૂપિયા છે ઈ જો જ્યારે માલ વેચ્યો તો ત્યારે આપણે કન્સાઈની પાસે 6000 પૂરા માંગતા હતા. બરોબર, એટલે કન્સાઈનીને 6000 થી ડેબિટ કર્યો તો કન્સાઈની બિચારો આવીને કે હે સર 200 રૂપિયા મને કોઈ દેવાનું નથી, મને બૂચ લાગી ગયું છે. તો આપણે શું કહીશું કન્સાઈનીને? કાંઈ વાંધો નહીં બકા, હું તારી પાસે 200 રૂપિયા ઓછા લઈશ. એટલે 6000 ડેબિટ કર્યા હતા તો 200 રૂપિયા આવે એને શું કરી દેવું પડશે? આપણે ક્રેડિટ કરી દેશું, આપણે 200 રૂપિયા ઓછા લેશું. એટલે બીજું ઈ કે આપણો લોસ છે એટલે આપણે ડેબિટ ક્યાં કરશું? કન્સાઇનમેન્ટ અકાઉન્ટમાં. તો અહીંયા લખશું બાય કન્સાઇનમેન્ટ અકાઉન્ટ. તમારા માટે આ નવી એન્ટ્રી હતી. બરાબર, એટલે મેં આ રેડ પેન થી લખ્યું છે બેડ ડેપ. બરાબર ને? ને હું અહીંયા લખીશ ટુ કન્સાઇની બી અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ કરીને લખશું આપણે બેડ ડેપ. ક્લિયર એવરીવન? શ્યોર બધાને? આઈ ડુ એવરીવન બધાને? ચાલ તો હવે એન્ટ્રી કરવી તો કરો છીએ. શું એન્ટ્રી કરશું? કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇની બી અકાઉન્ટ ક્રેડિટ. લખો છીએ કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ડેબિટ 200 ટુ કન્સાઇની બી અકાઉન્ટ ક્રેડિટ $200. Okay everyone? તારું ઓલું કેદી કરવું? આનો કઈ મતલબ નહીં તો કોપી મારી મારી લખીશ તો. અત્યારે હમણાં ટ્યુશન હમણાં જ છે.
ચલો આવડ્યું એવરીવન? ચલો હવે ક્લોઝ કરીએ કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ને. ચલો જી ક્લોઝ કરો જી બધા લોકો. સચ પૂરો છે? યા ચલો ક્લોઝ કરો. બધા હાલે. 6000 અહીંયા પણ લખો 6000. 1100. કેટલા બચ્યા? 1100. આ પ્રોફિટ છે ને કોનો હોય? બધોય પ્રોફિટ આપણો જ હોય, બરાબર? કારણ કે આપણે તો ઓલાને કમિશન દઈ દઈએ છીએ, હે ને? તો આ પ્રોફિટ ને આપણે લખશું ટુ P&L અકાઉન્ટ. ટુ P&L અકાઉન્ટ. ચલો 1100 ની એન્ટ્રી કરવી હોય તો શું કરીએ? તો કે ભાઈ કન્સાઇનમેન્ટ અકાઉન્ટમાં ડેબિટ 1100 કર્યા છે ને P&L માં ક્રેડિટ કરશું, બરાબર ને? તો લખો છઠ્ઠી એન્ટ્રી, કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ડેબિટ 1100 માં તમે લખ્યું 1100 માં to P&L. To P&L account credit 1100. Okay everyone? हाँ विजय. Important? Okay. ચલો એના પછી હવે આપણી પાસેથી આપણે લોકોએ લેવાના હતા 6000. ઓકે, અને આપણે આપવાના છે 500, એટલે બાકીના 5500 રૂપિયા ઈ આપણને આપી દેશે બાય બેંક ડ્રાફ્ટ, બરોબર ને? એકાઉન્ટ ક્લોઝ કરીએ. 6000 અહીંયા ઘટે છે 5500 રૂપિયા, ઈ આપણને 5500 રૂપિયા આપી દે, બરોબર છે? બેંકમાં રૂપિયા આવે એટલે એન્ટ્રી શું કરીએ આપણે? 7 એન્ટ્રી. કન્સાઈની બી ને ક્રેડિટ કર્યા અને બેંક ને શું કરી દેશું? ડેબિટ. એટલે કે બેંક અકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇની અકાઉન્ટ 5500 to consignee B account credit 5500. હું ઈચ્છું છું કે તમે બધાય લોકો બે વખત આ બધા જ સમ ગણો જે હું તમને ગણાવું છું, કારણ કે આ હાર્ડ ચેપ્ટર છે કમ્પેરેટિવલી, બરોબર છે? બહુ હાર્ડ ચેપ્ટર છે બીજા બધા કરતા, બરોબર છે? એટલે હું ઈચ્છું છું કે તમે બધા જ લોકો છે એ આ ટોપિકને ખાસ બધા જે સમ કન્સાઇનમેન્ટના કરાવી બધા સમ 2 ટાઈમ્સ કરજો. ચલો આઈ હોપ કે તમને આ સમ પણ આવડ્યો હશે ફ્રેન્ડ્સ. હવે હું તમને કન્સાઇનમેન્ટની અંદર એક નવો ટોપિક શીખવાડું છું જેનું નામ છે નોર્મલ લોસ એન્ડ એબનોર્મલ લોસ. સર, હા, આ વિડિયો YouTube માં અપલોડ કરવાનો છો? રેકોર્ડ થશે તો કરીશ. ઓકે. બધા જોઈન થાય છે, તમે જોઈન કરો ને. આ કઈરા કોણ છે હજી બાકી? ફ્રેન્ડ ના મેસેજ આવે છે. કોઈ નથી એવું કરતા હોય તો હું કરું જ છું. આમાં કોઈ નથી આવતું અત્યારે તો. આવી ગયું જો તમારી સામે જ સ્ક્રીન છે, ઓકે 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 હે ને દિશા? ઓકે. ઓકે, ધેટ્સ ગ્રેટ. ચાલો હવે આપણે શીખીએ છીએ નવો ટોપિક નોર્મલ લોસ એબનોર્મલ લોસ. માનો કે આ કન્સાઇનર છે એ, આ કન્સાઇનર છે જેનું નામ છે એ પોતે માલ મોકલે છે બી ને, બરોબર છે? માનો કે 1000 લીટર ઈ માલ મોકલતા હોય. આપણે પેટ્રોલ ની વાત કરીએ છીએ કે આ કદાચ એ છે ઈ બી ને 1000 લીટર મોકલે છે અને 1 લીટર નો ભાવ 10 રૂપિયા છે, એટલે ટોટલ એને કેટલા રૂપિયાનો માલ મોકલ્યો? 10000 રૂપિયાનો માલ મોકલ્યો. ઓકે, થાય છે એવું કે રસ્તામાં કુદરતી બાય નેચરલ ઘટના બને છે અને 100 લીટર પેટ્રોલ ઉડી જાય છે.
100 લીટર પેટ્રોલ ઉડી ગયું. લીટર નહીં. તો આ જ્યારે પેટ્રોલ લેવા જાય છે બેન, બરાબર છે, ત્યારે એના હાથમાં કેટલા લીટર પેટ્રોલ આવે? ખાલી 900 લીટર જ પેટ્રોલ આવે. થેન્ક યુ. ખાલી પેટ્રોલ કેટલું આવે? 900 લીટર જ પેટ્રોલ આવે, બરોબર છે, એના હાથમાં. તો એનો મતલબ શું થયો ફ્રેન્ડ્સ, કે આજે 10,000 રૂપિયા હતા, એ કેટલા લીટર પેટ્રોલના હતા? 1,000 લીટર પેટ્રોલના. પણ હવે આજે 10,000 છે, એ કેટલા લીટર પેટ્રોલના થઈ જશે? 900 લીટરના. એટલે 10,000 રૂપિયા છે એ કેટલા લીટરના થશે? 900 લીટરના થશે. એટલે હવે લીટરનો ભાવ કેટલો આવ્યો? 10,000 ભાગ્યા 900. ભાઈ ભાઈ 10,000 ભાગ્યા 900 600 ભાઈ 11.11 રૂપિયા. આટલું સસ્તું છે. સમજો તમે ગાઈસ, બસ એ તમે સમજો કે આજે પેટ્રોલ ઉડી જાય છે, ધેટ ઇઝ ધ નોર્મલ ફેનોમેનમ. નોર્મલ ફેનોમેનમ. મેનન. નોર્મલ ફેનોમેનન એટલે કે સામાન્ય ઘટના છે, બરોબર છે. પેટ્રોલનું ઉડવું એ સામાન્ય ઘટના છે, અને આજે નોર્મલ ફેનોમેનનને કારણે જે પણ લોસ થાય છે ધેટ ઇઝ કોલ્ડ નોર્મલ લોસ, બરોબર છે. તો સર એનું ને આ અકાઉન્ટ્સમાં શું મતલબ છે? કન્સાઇનમેન્ટ એન્ડ અકાઉન્ટ્સમાં મતલબ છે ફ્રેન્ડ્સ, બરોબર છે, કે નોર્મલ જે લોસ હોય, નોર્મલ લોસ will be borne by good units. કે નોર્મલ લોસ છે એ કોણ સહન કરી લેશે? જે સારા યુનિટ છે, બાકીના જે યુનિટ છે, ગુડ યુનિટ ઓર બેલેન્સિંગ યુનિટ ઓર બેલેન્સ લખવાનું છે. એટલે કે નોર્મલ લોસ જે થશે એ લોસ કોણ સહન કરી લેશે? બેલેન્સિંગ યુનિટ નોર્મલ લોસ સહન કરી લેશે, બીજા કોઈ નોર્મલ લોસ એ સહન કરશે નહીં. If this was abnormal loss, હવે માનો કે આ લોસ છે એ નોર્મલ નથી પણ એબનોર્મલ છે. સર એબનોર્મલ એટલે કે શું? માનો કે મેં અહીંથી 1,000 લીટર આને માલ મોકલો, એમાંથી 100 લીટર ઉડી ગયા, આને મળવા જોઈએ 900 લીટર, પણ વચમાંથી કોઈ 100 લીટર ચોરી ગયું. 800 100 લીટર કોણ શું થઈ ગયું? ચોરાઈ ગયું. તો આ જે 100 લીટર ચોરાઈ જાય છે એ સામાન્ય ઘટના નથી ગાઈસ, એ એબનોર્મલ ઘટના છે, એબનોર્મલ લોસ છે. તો સર તેનું વેલ્યુએશન કઈ રીતના કરવું? તો બસ આ જ મહત્વનું છે. જે 100 લીટર ચોરાઈ જાય છે એને ક્યાં લખશું અને એનું વેલ્યુએશન શું કરશું? તો કે if this was abnormal loss, the valuation based on the valuation of abnormal loss cent unit minus normal loss units. એટલે કે આપણે જે માલ મોકલો હોય અને એમાંથી જે નોર્મલ લોસ થયો હોય એ માઇનસ કરી અને જે વેલ્યુએશન આવે એ આ 100 ની વેલ્યુએશન લેશું. એટલે 100 ની વેલ્યુએશન આપણે કઈ લેવાની? 800 તો ઉપર પ્રમાણે જ હું જોઉં છું કે 100 લીટર 1000 લીટર 100 લીટર જે એબનોર્મલ લોસ થયો છે એના દ્વારા જ હું લઉં છું. હાલો, શું નામ છે તમારું? આમાં ક્યાંય નથી આવતું મારી પાસે. એકવાર પાછી મોકલો છીએ, પાછું મોકલો છીએ. હવે થયું? યસ સર, અત્યારે છે. કઈ વાંધો નહીં, ચિંતા કરો માં. આ છે ને મેં રેકોર્ડ થઈ ગયું છે, આ રેકોર્ડ થાય જ છે ઓલરેડી, બરોબર છે.
એટલે અગાઉનો જે જાશે ને ઈ તમને યુટ્યુબ ઉપર આજ સાંજ સુધી અવેલેબલ થઈ જશે. Okay, sir. Huh? Thank you. ઓકે ઓકે. ચાલો કોઈ આવું રીતના હોય વેઇટિંગમાં તમને લોકોને ખ્યાલ આવી જતો હોય તો મને પ્લીઝ વચમાં ઇન્ટરપ્ટ કરજો, કહેજો મને કે ભાઈ કોઈ વેઇટિંગમાં છે, એટલે કોઈનું બગડે નહીં, બરોબર? તો હું જે 100 યુનિટ જે એબનોર્મલ લોસ થયો છે 100 લીટરનો, આ જે મારો એબનોર્મલ લોસ થયો છે એની હું વેલ્યુ 11.11 લઈશ. શું કામ 11.11? જોવા મેં અહીંયા કર્યું હતું ને 11.11 કાઢી હતી વેલ્યુ કે ભાઈ 10,000 રૂપીસ 900 યુનિટના. 900 શેનું કર્યું હતું મેં? તો કે ભાઈ મેં મોકલા હતા તો 1000 લીટર, પણ એમાંથી જે 100 લીટર નોર્મલ છે એ માઇનસ કરી નાખ્યા, એટલે મારા જે ગુડ યુનિટ 900 યુનિટ જ થયા. એટલે હું જે આની વેલ્યુએશન લઈશ એ 900 યુનિટની જ વેલ્યુએશન લઈશ ફ્રેન્ડ્સ. ઓકે, હવે આ જે 900 યુનિટ છે એમાંથી જો 100 યુનિટ ચોરાઈ ગયા છે તો એ આપણો વાંક નથી, બરોબર છે? એ કુદરતી વાંક નથી, એ ચોરાઈ ગયો છે. તો આ જે 100 યુનિટ જે ચોરાઈ જાય છે એની વેલ્યુએશન મારે 11.11 લેવી પડશે, અને બાકીના જે 800 છે એની પણ મારે 11.11. પણ આની મારે જરૂર નથી, મારે આની જરૂર છે 100 યુનિટ જે મારા ચોરાઈ જાય છે ને એની. અને શું કામ એને 100 યુનિટની જરૂર છે એ પણ તમને કહું. because the loss of abnormal loss will not be borne by consignment, બરોબર છે, but it is debited to P&L account. So the entry for abnormal loss will be, ચલો એબનોર્મલ લોસ થશે તો એની એન્ટ્રી આપણે શું કરશું એ જોવો. P&L account debit to consignment account credit. P&L account debit to consignment, એટલે આપણે બનાવવાનું નથી, પણ કન્સાઇનમેન્ટ અકાઉન્ટમાં આપણે ક્રેડિટ અમાઉન્ટ લખી અને લખી નાખશું સામે બાય P&L account. ઓકે, ઓકે. if some amount for abnormal loss given by insurance company then that portion of amount is also credited in consignment account. એટલે માનો કે કોઈ લોસ ને એના રૂપિયા જો આપણને ઇન્સ્યોરન્સ કંપની આપશે ફ્રેન્ડ્સ, તો એ જે રૂપિયાનો લોસ છે ને, બરોબર છે, તો એ આપણી ઇન્કમ થઈ જશે અને આપણે એ જે રૂપિયા છે એ કન્સાઇનમેન્ટ અકાઉન્ટમાં આપણે શું કરી દેવું પડશે ફ્રેન્ડ્સ? એને ક્રેડિટ કરી દેવું પડશે. ઓકે, સમજાણું બધાને ગાઈસ? એવરીવન? ચાર્જિંગ ચડાવું ને સારું યાર, બખેડી નાખે મારું. For the valuation of abnormal loss or normal loss
The expense of consignor and consignee should be taken into account as per situation. Given in the sum. Given in the questions. હવે માનો કે કન્સાઇનર નો અને કન્સાઇની નો એક્સપેન્સ છે ને એ પણ આપણે ધ્યાનમાં લેશું, બરોબર છે, વેલ્યુએશન કરવા માટે એબનોર્મલ લોસ નું કે નોર્મલ લોસ નું. પણ એ આપણે લોકોએ શું કરવું પડશે તો કે ભાઈ સમની સિચ્યુએશન જોવી પડશે, બરોબર છે. જેવી સમની સિચ્યુએશન હશે એ પ્રમાણે લેશું આપણે, બરોબર છે. તો આટલું છે એ આપણે એબનોર્મલ લોસ ને નોર્મલ લોસ વિશે મેં તમને નોટ લખાવી કે જે તમને ઇન ફ્યુચર, બરોબર છે, એટલે કે જે આપણે सम्स કરશું એમાં કામ લાગશે, બહુ જ કામ લાગશે, અતિશય કામ લાગશે, અતિશય એટલે અતિશય કામ લાગશે. ઓકે એવરીવન, ચાલો તો સારું કરીએ. એના પછીનો નેક્સ્ટ ઇલસ્ટ્રેશન, ચલો ઇલસ્ટ્રેશન નંબર 5 ઉપર આવો ફ્રેન્ડ્સ. ઇલસ્ટ્રેશન નંબર 5 અને એના પેજ નંબર છે 66. ઇલસ્ટ્રેશન નંબર 5 અને એના પેજ નંબર છે ફ્રેન્ડ 66. ઓકે, જોઈએ. પાણી લાવો. આવું ના હોય. નથી ભરી આવો, ભરી આવો ને. આવી રીતના ન ઉતરી જાય માર્કેટ. પાછો નું છે મોબાઈલ નંબર મને ઘણો મોટો છે ને નહીં લાવવાની. 2 નંબર છે 722 ની. આવું નો લેવલ. બદલાઈ નાખો બારું. કેટલી મહેનત થી તો ઇનામ રાખ્યું, તને શું ખબર હોય. કેટલું વિચાર્યું કામે રાખવાડું. ચલો હવે જોઈએ ફ્રેન્ડ્સ ઇલસ્ટ્રેશન નંબર 5. રાખી દો. પે ઓન બિલ્સ રાખી દો. એટલે આ પણ સારું ને, ઈ ઇંગ્લિશમાં કહે કરતા ગુજરાતીમાં લખ્યું કે ભાઈ લુખીને તારું નેટ વાપરે. ઓલો ઇંગ્લિશમાં હું રાખું. ચાલો જો ફ્રેન્ડ્સ ઇલસ્ટ્રેશન નંબર 5. Mahindra and Company of Unja dispatch on consignment 100 table fans of rupees 400 each to Nilesh Brothers. હવે જો મહેન્દ્ર એન્ડ કંપની ઓફ ઊંઝા, ઊંઝાની એક છે ને કંપની છે મહેન્દ્ર, એને લોકોએ 100 ફેન મોકલા, ટેબલ ફેન. કોને? નિલેશને. તો અહીંયા કન્સાઇનર કોણ થયો કે જે માલ મોકલે છે, મહેન્દ્ર એન્ડ કંપની કન્સાઇનર થયો અને એને 100 ફેન મોકલા છે કોને? નિલેશ બ્રધર્સને. તો નિલેશ બ્રધર્સ શું થઈ ગયું? કન્સાઇની. They paid rupees 500 for railway freight, 100 for transport charge and 200 for insurance. They એટલે કે કોણ? તો કે મહેન્દ્ર એન્ડ કંપની, જેને માલ મોકલ્યો છે તે. તો એને આ ખર્ચો કર્યો છે રેલવે ફ્રેટનો, ટ્રાન્સપોર્ટ ચાર્જીસનો અને ઇન્સ્યોરન્સનો. તો એક્સપેન્સ કર્યો એટલે કન્સાઇનમેન્ટમાં આપણે ડેબિટ કરશું અને કેશ અને બેંકની અંદર આપણે એને શું કરી દઈશું ફ્રેન્ડ્સ? ક્રેડિટ કરી દઈશું. 10 fans were completely destroyed by accident in transit. 10 ફેન છે ઈ એક્સિડન્ટમાં જ નાશ પામી ગયા ટ્રાન્ઝિટ દરમિયાન. એટલે એનો મતલબ એવો થયો કે એક્સિડન્ટ છે ઈ નોર્મલ સિચ્યુએશન છે? નહીં, નોર્મલ ફેનોમેનમ નથી, ઈ એબનોર્મલ ફેનોમેનમ છે. એટલે આપણે એ શું થઈ જશે? લોસ થઈ જશે અને આ લોસને આપણે કહેશું એબનોર્મલ લોસ. પીએનએલ માં ડેબિટ ને કન્સાઇનમેન્ટ. હા, પીએનએલ માં ડેબિટ ને કન્સાઇનમેન્ટમાં ક્રેડિટ. પણ એ રૂપિયા કેટલા છે ને એ ફાઇન્ડ કરવું ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ્સ. ઓકે, ડિવાઇડ કરવાનો ને એના માટે. નિલેશ બ્રધર્સ પેડ ફોલોઈંગ એક્સપેન્સીસ. એટલે નિલેશ બ્રધર્સે અલગ અલગ ખર્ચા ચૂકવ્યા. સમજો આ નાશ ક્યાં પામ્યા છે? ફેન. તો કે 100 ફેન મોકલા હતા અને રસ્તામાં 10 ફેન નાશ પામી ગયા, ડિસ્ટ્રોય થઈ ગયા. તો એનો મતલબ એમ કે નિલેશ લેવા ગયો હશે ત્યાં નિલેશમાં કેટલા ફેન આવ્યા છે? ખાલી 90 ફેન્સ જ આવ્યા હશે. ઓકે, તો નિલેશ જે રૂપીસ નો એક્સપેન્સ કરવાનો છે એ કેટલા માટે કરવાનો છે? ખાલી 90 ફેન્સ માટે જ કરશે. એ કેના માટે કરશે? ખાલી 90 ફેન્સ માટે જ એ આ એક્સપેન્સ કરવાનો છે નિલેશ. ઓકે, નિલેશ જે એક્સપેન્સ કરશે એ કેના માટે કરશે? ઓ શિટ યાર.